આજે નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાન નંબર 239 એમાં અગ્નિકુમારો વિશે આપણે સવાલ છે. વિનોદરાય બોલે છે અને પાચા બાબા જવાબ આપે છે. એ પ્રસંગ લઈએ. અગ્નિકુમારો કોણ છે, પૂર્વે કોણ હતા, એ પ્રશ્ન અને એનો આપણને આમાં જવાબ મળશે કે અગ્નિકુમારો પૂર્વે કોણ હતા અને તેને કયા પ્રકારે વરદાન પ્રાપ્ત થયું અને પ્રભુજીની રાસલીલાનું સુખ મળ્યું તે કયા દેશમાં પ્રગટ થયા હતા, એ કહેવા કૃપા કરો, જેથી રાઘવજી જાની જેવા મહાન તાદર્શી ભગવદીની વાણી પણ સાર્થક થાય. અને બિહારીદાસે પણ એક કીર્તનમાં કીધું છે કે કેટલાક જુગની કહું વાર્તા, નિત્ય સદા સત રૂપ રે, અગ્નિકુમાર તન તપ કરતા દીઠા વ્રજના ભૂપ રે. એટલે પુરુષોત્તમ પીઠિકામાં રાઘવજી જાનીએ આ અગ્નિકુમારનો પ્રસંગ વર્ણવ્યો છે. એના અનુસંધાને લઈને અહીંયા સવાલ કરી રહ્યા છે વિનોદરાય કે તે તો વ્રજના ભૂપનું તપ કરતા દર્શન થયું, તે વાત પ્રસંગ સઘળો કહો. એટલે તપ કર્યું ત્યારે ઠાકોરજીનું દર્શન થયું, એ વાર્તા પ્રસંગ કહો, એવું વાર્તા કરે પ્રશ્ન પૂછી રહ્યા છે વિનોદરાય. પાચા બાબાએ કહ્યું, વિનોદરાય તમે પ્રશ્નકર્તાના સ્થાને બરોબર શોભાવી રહ્યા છો, તમને પ્રશ્ન કરતા આવડે જ. હવે જવાબ આપે છે પાચા બાબા કે પાચા બાબાએ પછી અગ્નિકુમારનો પ્રસંગ રાઘવજી જાનીની પોથીમાંથી વાંચવા લાગ્યા અને ડોસાભાઈ લખવા લાગ્યા કે વિનોદરાય ભૂતલમાં ઘણા જીવોને અવતારાદિક લીલામાં વરદાન પ્રાપ્ત થયા છે. ભૂતલમાં ઘણા જીવોને અવતારાદિક એટલે કે ઘણા અવતારો જે ઠાકોરજીના છે એમાં વરદાન ઘણા મળ્યા. તે બધા દ્વાપર યુગમાં વ્રજમાં પ્રગટ થયા હતા. એટલે કે પહેલાં જેટલી અવતારાદિકની લીલાઓમાં જે ઠાકોરજીએ વરદાન અવતારાદિક લીલા લખ્યું છે એમાં વરદાન પામ્યા બધાય વ્રજમાં પ્રગટ થયા. તેમાં અગ્નિકુમારો પણ વરદાન પામીને વ્રજમાં પ્રગટ થયા હતા. તે પ્રસંગ સાંભળો. પાચા બાબાએ કહ્યું, પ્રથમ બ્રહ્માજી દ્વારા યજ્ઞકુંડમાંથી 16,000 અગ્નિકુમારો જે પ્રગટ થયા હતા તે બ્રહ્માજીની આજ્ઞાથી સર્વે દંડકારણ્યને વિશે વસતા હતા. એટલે કે આ સ્થળે વસતા હતા 16,000 અગ્નિકુમારો. તે સર્વ રાસના સુખની પ્રાપ્તિ માટે શ્રી ગોપાલ પ્રભુની ઉપાસના કરતા ધ્યાન પરાયણ બની ધ્યાન ધરતા હતા. એટલે શ્રી ગોપાલ પ્રભુ એટલે કે મૂળ સ્વરૂપ, ગોલોકધામનું મૂળ સ્વરૂપ ઠાકોરજીનું ધ્યાન ધરતા હતા. તે સમયે રામચંદ્રજી સીતાજી સહિત દંડકવનમાં ઋષિઓના આશ્રમ તરફ પધાર્યા. એટલે જ્યાં લોકો તપ કરતા હતા ત્યાં આગળ પધાર્યા. રામચંદ્રજી એટલે રામાવતારની વાત છે આ. રામચંદ્રજીના સીતાજી સહિત દર્શન થતા તેઓ ધ્યાનમાંથી જાગીને રામચંદ્રજીના દર્શન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ તો વેણુ અને વેત્ર વગરના ગોપાલ પ્રભુ જ છે. કોણ છે આ? વેણુ અને વેત્ર વગરના ગોપાલ પ્રભુ જ છે. તેઓ આ પ્રકારે મનમાં વિચારીને નમન કરી તેમની મનોહર વાણી દ્વારા સ્તુતિ કરવા લાગ્યા. એટલે કે તપ કર્યું, રામચંદ્રજી સીતાજી સાથે દર્શન થયા અને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ કે આપણે જે ઠાકોરજીનું દર્શન કરવા માટે તપ કરી રહ્યા છીએ આ વેણુવેત્ર વગરના એ જ ઠાકોરજી છે, એટલે એમનો જ અવતાર છે એમ. તે સમયે રામચંદ્રજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હે અગ્નિકુમારો, હું તમારી સ્તુતિથી ખૂબ જ પ્રસન્ન થયો છું, તમો ઈચ્છિત વરદાન માગો. ત્યારે અગ્નિકુમારો કહેવા લાગ્યા કે હે મહારાજ, આપના શ્રીઅંગની શોભા જઈને અમને આપની સાથે રમણ કરવાની ઈચ્છા છે. ઠાકોરજી પાસે, રામચંદ્રજી પાસે શું માગે છે અગ્નિકુમારો? કે આપના શ્રીઅંગની શોભા જોઈને અમને આપની સાથે રમણ કરવાની ઈચ્છા છે, માટે સીતાજી આપને જેવા પ્રિય છે તેવા પ્રિય અમને બનાવો. એટલે કે સીતાજી જેવા તમને પ્રિય છે ને એવા જ અમને પ્રિય બનાવો, એટલે કે સીતાજી જેવું જ સુખ આપો. ત્યારે રામચંદ્રજીએ કહ્યું, આ સમયે તમારો તે મનોરથ સિદ્ધ થવો બહુ જ દુર્લભ છે. અમારો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. એટલે કે આ અવતાર રામચંદ્ર અવતાર જે રામાવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. તેથી અમો તો એક પત્ની વ્રતધારી છીએ. જ્યારે સારસ્વત કલ્પમાં દ્વાપર યુગના અંતમાં હવે વચન આપે છે, રામાવતારમાં જે વચન આપે છે ઠાકોરજી, આ અવતારમાં એ વચન યાદ કરે છે કે જ્યારે સારસ્વત કલ્પના દ્વાપર યુગના અંતમાં તમો સર્વે
સ્ત્રી રૂપે વ્રજમાં આવશો. તમારો જન્મ બંગ દેશમાં મધુમંગલ ગોપને ત્યાં કન્યા રૂપે થશે અને તમોને તે મધુમંગલ ગોપ વ્રજમાં નંદરાયજીને ત્યાં સોંપી જશે. એટલે હવે જે આ મધુમંગલ ગોપ એને ત્યાં કન્યા રૂપે તો તમે પ્રગટ થશો, પણ આ ગોપ છે નંદરાયજીને ત્યાં સોંપી જશે. ત્યારે તમો યમુનાજીના સેવન દ્વારા વર પ્રાપ્ત કરીને અમોને પ્રાપ્ત થશો. એટલે ત્યારે પણ સેવન દ્વારા પ્રાપ્ત થશો. કોના સેવન દ્વારા? યમુનાજીના સેવન દ્વારા. ત્યારે તમારો મનોરથ ઈચ્છિત પૂર્ણ થશે. આમ રામચંદ્રજીના વચન સાંભળી સર્વ અગ્નિકુમારો પોતાના ધ્યાન પરાયણ બન્યા, એટલે કે હવે ફરીવાર ધ્યાનમાં જતા રહ્યા. તે ઋષિરૂપા ગોપિકાઓથી પ્રસિદ્ધ થયા. વિનોદરાય આગળ જણાવેલા પ્રસંગો દ્વારા આપેલ વચન પ્રમાણે પુષ્ટિશ્રુતિઓનું જૂથ તથા અગ્નિકુમારોનું જૂથ તે સર્વ સારસ્વત કલ્પને વિશે દ્વાપર યુગના અંતમાં વ્રજને વિશે સ્ત્રી રૂપે પ્રગટ થયા. આ શ્રુતિરૂપા ગોપિકાઓ કયા છે આપણે લેવાનું બાકી રહ્યું. અત્યારે આપણે ઋષિરૂપા ગોપિકાઓનું લીધું. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.